જેઈઈ નો આ એમસીક્યુ, આ ટાઈપના ઘણા એમસીક્યુ પીવાયક્યુ માં આવેલા છે. કેવી રીતે વિચારવું, કેવી રીતે પેલો સ્ટેપ કરવો ઈ આમાં જોઈ લેશો તો આ ટાઈપના બધા જ એમસીક્યુ તમે સોલ્વ કરી શકવાના છો. જોઈએ કેવી રીતે આગળ વધવું. ચાલો બધા જ અહીંયા બ્રેકેટમાં એક પેટર્ન છે 4 cos સ્ક્વેર થીટા માઇનસ 1. એંગલ ખાલી ચેન્જ થાય છે 9, 27, 81 અને 243. ચાલો જોઈએ કઈ રીતે આગળ વધવું. 4 cos સ્ક્વેર થીટા માઇનસ 1. cos સ્ક્વેર ને હું લખીશ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1. અંદર મલ્ટીપ્લાય કરો તો આ શું થઈ જશે 4 માઇનસ 4 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 1. 4 માઇનસ 1 એટલે શું થવાનું છે 3. બરાબર, તો 3 માઇનસ 4 સાઇન સ્ક્વેર થીટા. આમાં ક્યુબિક ફોર્મ્યુલા બનાવી હોય તો તમને અને મને બંનેને ખબર છે કે સાઇન થી આપણે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરવું પડે. તો રિમેનિંગ ડાયરેક્ટ વધશે 3 સાઇન માઇનસ 4 સાઇન એક્સ ક્યુબ એટલે કે થાય સાઇન 3 થીટા અપોન સાઇન થીટા. આ ટાઈપની પેટર્ન તમે બનાવી શકવાના છો આ ટર્મને. ચાલો તો 4 cos સ્ક્વેર માઇનસ 1 ને આ રીતે આપણે શો કરી શકીએ. બરાબર, તો બધી જ વસ્તુમાં આપણે એ જ રીતે જોવાનું છે. અહીંયા થીટા છે તો અહીંયા 3 થીટા છે, અહીંયા થીટા છે. તો ચાલો કેવી રીતે આપણે લખીએ છીએ જોઈએ. 36 3 મલ્ટીપ્લાય કરો એટલે આ થશે સાઇન 9 3 27 બાય સાઇન 9. અગેન 27 ને પણ 3 મલ્ટીપ્લાય કરો 81 બાય સાઇન 9 ઇન્ટુ અહીંયા છે 81 તો એને આપણે 3 મલ્ટીપ્લાય કરશું તો એ થશે 243 અપોન સાઇન 81 એઝ ઇટ ઇઝ. સેમ રીતે અહીંયા પણ 243 મલ્ટીપ્લાય ને 3 કરશું તો એ થશે સાઇન 729 અપોન સાઇન 243. બધી જ વસ્તુ મલ્ટીપ્લિકેશનમાં છે તો શું થવાનું છે અહીંયા 9 નથી, અહીંયા 27 છે તો આ 27 અહીંથી કેન્સલ, 81 કેન્સલ, 243 કેન્સલ, તો રિમેઇનિંગ વધશે 36. સાઇન 729 ને શું લખાશે 720 પ્લસ 9. 720 એટલે 18 ફોરઝા એટલે એકચ્યુઅલી આ છે 4 પાઈ છે. 4 પાઈ પ્લસ ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવશે એમાં સાઇન પોઝિટિવ હોય, ફંક્શન ચેન્જ નથી થવાનું. તો 36 ઇન્ટુ સાઇન 9 અપોન સાઇન 9 આ કેન્સલ આઉટ થઈ અને ફાઇનલ આન્સર આપણો બની જવાનો છે 36.